નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 5. આપની સાથે હું છું ઝરણા। રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સરકાર સામે સત્યાગ્રહ છાવણી ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના ધરણા। રાષ્ટ્રીય જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માટે આ મોરચો લગાતાર માંગ કરી રહ્યો છે। ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો સરકાર સામે ઉતર્યો છે। સત્યાગ્રહ છાવણી ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે, જેઓ રાષ્ટ્રીય જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા માટે માંગ કરી રહ્યા છે। સર્વે અમે આજે ઓલ્ડ પેન્શન યોજના લાવી અને નવી પેન્શન યોજનાને નાબૂદ કરી માનનીય સંવેદનશીલ સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીને અમે આજે આવેદન પહોંચાડવા માટે અમારી આ ટીમ જે છે એ પોતાનું ભગીરથ કાર્યમાં એ કાર્ય ચાલુ રાખશે જ્યાં સુધી ઓલ્ડ પેન્શન યોજના નાબૂદ લાવવામાં નહીં આવે અને નવી પેન્શન યોજના નાબૂદ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમારું સંગઠન ઓલરેડી નવા કાર્યક્રમો રાજ્ય મારફતે જે પ્રમાણે કાર્યક્રમ આપવામાં આવશે એ કાર્યક્રમ આવનારા સમયની અંદર આપશે। મહેસાણા ખાતે સરકારી કર્મચારીઓના ધરણા સાથે વિરોધ કરવામાં આવ્યો। જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે વિરોધ કરાયો। મોટી સંખ્યામાં શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। સરકારી કર્મીઓએ કેસરી પટ્ટી ધારણ કરતા મુદ્દો ચર્ચાસ્પદ બન્યો। તબીબોની હડતાળમાં ફાંટા પડ્યા। સીએમના આશ્વાસન બાદ જીઆઈડીએ હડતાળ સમેટી। જીઆઈડીએ સાથે જોડાયેલા 4000 સરકારી તબીબો ડ્યુટીમાં જોડાયા। તો સીએમના આશ્વાસન બાદ હવે જીઆઈડીએ હડતાળ સમેટી છે। જીઆઈડીએ સાથે જોડાયેલા 4000 સરકારી તબીબો ફરી એકવાર ડ્યુટીમાં જોડાયા છે। એક તરફ આ તબીબોમાં પણ હડતાળમાં ફાંટા પડ્યા છે। કેટલાક તબીબો જે છે તે સીએમ સાથે વાતચીત બાદ હડતાળ સમેટી લેવા તૈયાર છે, જ્યારે કેટલાક તબીબો જે છે તે આ માંગ સાથે હજુ પણ ધરણા યોજી રહ્યા છે। જો કે હાલ સરકારી જે તબીબો છે તેમના વચ્ચે ફાંટા પડેલા જોવા મળી રહ્યા છે। સીએમના આશ્વાસન બાદ જીઆઈડીએ હડતાળ સમેટી છે। જો કે કેટલાક તબીબો જે છે તેઓ હડતાળ સમેટીને પોતાની ડ્યુટી પર ઉતરાવવા તૈયાર થઈ ચૂક્યા છે, જ્યારે અન્ય કેટલાક તબીબો હજુ પણ આ મુદ્દે અડગ માંગ સાથે હડતાળ પાડી રહ્યા છે। તો બીજી તરફ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તબીબોની માંગ યથાવત છે। તબીબો હકની માંગ સાથે હડતાળ કરવા પર મક્કમ છે। સિવિલ હોસ્પિટલના તબીબોએ વિરોધ યથાવત રાખ્યો છે। જ્યાં સુધી ગ્રેડ પેમાં સુધારો, ક્ષેત્રીય ફેરવણી ભથ્થા, જૂની પેન્શન યોજના, કોરોના વોરિયર્સ તરીકે ગણી ભથ્થાની માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આ હડતાળ શરૂ રાખવાની ચીમકી છે। તો તબીબોની હડતાળને પગલે અનેક દર્દીઓની હાલાકી વધી ગઈ છે। દર્દી કણસી રહ્યા છે, ત્યારે તબીબો પોતાની માંગને લઈને મસ્ત છે। એમાં અમે એને આવકારીએ છીએ, પરંતુ અમારો એક જ પ્રશ્ન છે કે તારીખ 16/5/2021ના રોજ તે સમયની જે માનનીય ઓનરેબલ શ્રી વિજય રૂપાણી સાહેબની સરકારમાં જે અમોને ઠરાવ કરીને આપ્યો હતો, એ ઠરાવની અંદર અમારા તમામ પ્રશ્નો એમણે સંવેદનશીલ થઈને સાંભળ્યા હતા અને એ તમામ પ્રશ્નો એમણે એક ઠરાવના રૂપમાં, એક સરકારી જીઆરના રૂપમાં અમને આપ્યા હતા। અમારી માત્ર એક જ છે કે તમે બીજું કશું જ નહીં, એ 16/5નો ઠરાવ, જે ડિટ્ટો ઠરાવ, એ માત્ર કોપી પેસ્ટ કરીને તમે અમને એ ઠરાવ આપી દો, જેથી કરીને અમારી જે પ્રશ્નો છે એનો તાત્કાલિક અંત આવી જાય અને અમે હડતાલ પણ સમેટી લઈએ। અમદાવાદ મહાનગરપાલિકાને પિરાણા ડમ્પ સાઇટના કચરામાંથી કરોડોની આવક થઈ છે। પિરાણા ડમ્પિંગ સાઇટ ખાતેથી બાયોમાઇનિંગ પદ્ધતિ દ્વારા કચરો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, જેના દ્વારા 52 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો છે, જેમાંથી 30 લાખ મેટ્રિક ટન માટી નીકળી છે। આ માટીમાંથી એએમસીને 13 કરોડની આવક થઈ છે। ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે ખાડો પૂરવા એએમસીએ 4 લાખ મેટ્રિક ટન માટી આપી છે, જેમાંથી એએમસીને 3 કરોડની આવક થઈ છે। તો રિવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે પુરાણ કરવા 10 લાખ મેટ્રિક ટન માટી આપી છે, જેમાંથી મનપાને 10 કરોડની આવક થઈ છે। આ ઉપરાંત એએમસીના ગાર્ડન વિભાગ અને કોર્પોરેશનના પ્લોટમાં માટીના પુરાણ માટે પણ પિરાણા ડમ્પ સાઇટમાંથી નીકળેલી માટી આપવામાં આવી છે। ડમ્પ સાઇટ પરથી અત્યારે દરરોજ 1000 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવામાં આવે છે। અત્યાર સુધીમાં ડમ્પ સાઇટની 35 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે। આમ પિરાણા ડમ્પ સાઇટમાંથી કોર્પોરેશનને આર્થિક ફાયદો થઈ રહ્યો છે। તો આગામી દિવસોમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ શરૂ થયા બાદ એએમસીને કચરાના ડુંગરમાંથી કરોડોની આવક થશે।
જે માટી નીકળી એ ખાતર જેવી માટી હતી, એના સોઇલ ટેસ્ટ કરાવી લીધા અને એને પુરાણમાં ઉપયોગમાં લઈ શકાય એવા ટેસ્ટ આવતા આપણે રિવરફ્રન્ટમાં લગભગ 8 લાખ મેટ્રિક ટન જેટલી માટીનું પુરાણ કર્યું છે. સાથે સાથે ગાંધી આશ્રમનો જે નવો પ્રોજેક્ટ બને છે એમાં 4 લાખ મેટ્રિક ટન જેટલી માટી આપણે આપી છે. એમાંથી અમને 2.25 કરોડ રૂપિયા જેવું પેમેન્ટ મળ્યું છે. સાથે સાથે રિવરફ્રન્ટમાં પણ 11 કરોડ જેટલી માટી અમે લોકોએ પુરાણ માટે મોકલી છે. ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ અંતર્ગત મારી પાછળનો આપ જે વિસ્તાર જોઈ રહ્યા છો ત્યાં પરિસર બનશે. મહત્વનું છે કે સૌથી પહેલા તમે આ વિસ્તારને જો જોયા હોય તો અહીં ખાડો હતો તેને પૂરવામાં આવ્યો છે અને તેમાં જે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પિરાણા ડમ્પ સાઇટથી લાવવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ કરીને જે માટી કાઢવામાં આવી અને તે માટીનો સદુપયોગ થાય તે માટે ખાસ કરીને ગાંધી આશ્રમ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને તે માટી આપવામાં આવી. 4 લાખ મેટ્રિક ટન જેટલી જે માટી છે તેને લઈને 2.25 કરોડની આવક કોર્પોરેશને થઈ છે, પરંતુ તેની સાથે આ જે ખાડો છે તે ખાડો પણ પુરાઈ ગયો છે. આ માટી છે તે ખરેખર કોર્પોરેશન માટે કંચન સાબિત થઈ છે. દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ ગુજરાતમાં આનંદીબેન પટેલ અમદાવાદની મુલાકાતે આવ્યા છે. શીલજમાં અનુપમ શાળાનું તેઓ લોકાર્પણ કરશે. મહાનગરપાલિકા સંચાલિત નવનિર્મિત શાળાનું લોકાર્પણ કરશે. આનંદીબેનના હસ્તે શાળાનું લોકાર્પણ કરાશે. આનંદીબેનની હાજરીમાં શિક્ષણ સહાય માટે પ્રોત્સાહન રકમનું પ્રશસ્તિ પત્રના લોકાર્પણ અને ડોક્યુમેન્ટરી ફિલ્મના પણ તેઓ લોકાર્પણ કરશે. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભાવનગર જિલ્લો ગ્રીન એનર્જી ઉત્પન્ન કરવામાં બીજા નંબરે આવ્યો છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 10,911 સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. ઘરોમાં લાગેલી સોલાર સિસ્ટમથી 37.464 મેગાવોટ ગ્રીન એનર્જીનું ઉત્પાદન થાય છે. ભાવનગર મનપાને સોલાર સિસ્ટમથી પર્યાવરણની સાથે આર્થિક રીતે પણ ફાયદો થઈ રહ્યો છે. ભાવનગર જિલ્લા ખાતે અત્યાર સુધીમાં ઘર વપરાશમાં 10,911 જેટલા સોલારના કનેક્શનો આપણે ત્યાં લગાડેલા છે અને તેના થકી લગભગ દર વર્ષે 37.46 મેગાવોટ જેટલો પાવર આપણે સિસ્ટમમાં નાખી શકીએ છીએ. દરેક સોલાર પેનલ કંપનીઓ સાથે એમઓયુ કરવાના છે અને આવનારા દિવસોમાં 24 કેવીનું જનરેશન કુદરતી સ્ત્રોતમાંથી થવાનું છે. આ 24 કેવીના જનરેશનથી એટલે કે સંપૂર્ણ 100% જે ભાવનગર મહાનગર પાવરનો વપરાશ કરે છે એનું સંપૂર્ણ સામે સૌર ઉર્જા તરીકે ઉત્પન્ન થવાનો છે. બોટાદ નગરપાલિકા દ્વારા ચાલુ માસથી બાકી વેરાની વસૂલાતના પગલે વેરા વસૂલાત માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. નબળી વેરા વસૂલાતથી પાલિકાને પાણી, વીજળી, પગાર ખર્ચ, વાહન ખર્ચના બિલો માટે પ્રશ્ન વિકટ બન્યો હતો. કબજેદારો પાસે 23 કરોડથી વધુનો વેરો બાકી છે, જે પૈકી ચાલુ વર્ષે 4 કરોડ 38 લાખની જ વસૂલાત કરાઈ છે. આગામી વર્ષમાં વેરા વસૂલાત સઘન બનાવવા નગરપાલિકા દ્વારા કડક પગલાં લેવામાં આવશે. નાણાકીય વર્ષ 21-22માં અમારે કુલ 23 કરોડનું માંગણું હતું, જેની સામે માત્ર 4 કરોડની વસૂલાત થવા પામી હતી. આ વર્ષથી નગરપાલિકા જે બાકીદારો છે એમની સામે કડક કાર્યવાહી કરી એમના નળ કનેક્શન, ગટર કનેક્શન કાપવાની કામગીરી ચાલુ જ માસથી શરૂ કરશે. વલસાડ તાલુકાના 15મી સદીના પારનેરાના પેશવાઈ કાળના ઐતિહાસિક ડુંગરને પ્રવાસધામ તરીકે વિકસાવવા રૂપિયા 1 કરોડ 50 લાખના ખર્ચે વિકાસ કામગીરી કરવામાં આવી છે. કિલ્લાની અટારીએથી દેખાતા અરબી સમુદ્રનો નજારો અને માતાજીના મંદિરો તથા પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા ડુંગર ઉપર પ્રવાસીઓ માટે નવા રંગરૂપ સાથે વિકાસના કામો પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રવાસધામના લોકાર્પણ પ્રસંગે પર્યટન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશ મોદી અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લોકાર્પણ બાદ મંત્રીએ પૂર્ણેશ મોદીએ મીડિયા સાથે વાત કરી અને આ વિસ્તારમાં સરકાર દ્વારા થઈ રહેલા વિકાસના કાર્યોની માહિતી આપી હતી. અનેક રકમ ખર્ચીને પ્રવાસન વિભાગને એક ઉત્તેજન આપી રહ્યું છે. ત્યારે સૌથી પહેલાં તો વલસાડ જિલ્લામાં પારનેરાની આજુબાજુ રહેનાર તમામને આ હિલ સ્ટેશનનો લાભ લઈ એના માટે શુભેચ્છા પાઠવું છું. ધોરાજી તાલુકાના ભોળા ગામે અસામાજિક તત્વોએ ગઈકાલે ગામ બંધ કરી રેલી કરી ગૌચરની 50 વીઘા જમીન પર કબજો કર્યો હતો.
અસામાજિક તત્વો માથાભારે હોય લોકોને ધમકી આપતા ગામ લોકોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. 7 દિવસમાં જો ગૌચર જમીન ખાલી નહીં કરાવે તો કચેરી ખાતે અમરનાથ ઉપવાસ પર બેસવાની ગામ લોકોએ ચીમકી પણ આપી છે. ભોળા ગામના સર્વે ગ્રામજનો ભોળા ગામના અસામાજિક તત્વ લખુભાઈ રબારી દ્વારા જે ગેરકાયદેસર જમીન ખેડી ગામની ગૌચરની ગેરકાયદેસર જમીન ખેડી અને દબાણ કરેલ છે, પોતાની માલિકીની જગ્યા બનાવેલ છે, તેમજ ઇલીગલી હથિયાર રાખે છે. ઢોર નિયંત્રણ મુદ્દે થયેલી જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી. શહેરી વિસ્તારની આસપાસ ગૌચરની જમીન આપવાની માંગ પણ ફગાવી. માલધારીઓને ગૌચરની વૈકલ્પિક જગ્યા આપવાની માંગ ફગાવી છે. પોતાના ઢોરની તકેદારી રાખવાની જવાબદારી પશુ માલિકોની હોવાની હાઈકોર્ટે કહ્યું છે. ઢોર માટે પૂરતી જગ્યા રાખવાની જવાબદારી પણ ઢોર માલિકની છે અને શહેરી વિસ્તારમાં ઢોર રાખી રસ્તે રઝળતા મૂકવાની છૂટ ન આપી શકાય. પશુઓને રઝળતા મૂકી ઢોર માલિકો જવાબદારીમાંથી નહીં છટકી શકે. સામાજિક અને નૈતિક જવાબદારીમાંથી છટકવા માંગે તે ચલાવી નહીં શકાય તે પ્રકારની ફટકાર હાઈકોર્ટે લગાવી. તો પશુ પકડાય તો દંડની રકમ ઘટાડવા સત્તામંડળ સમક્ષ રજૂઆત કરી શકે છે. પશુઓ માટેના જગ્યાની વ્યવસ્થા તકેદારી રાખવાની જવાબદારી પશુ માલિકની હોવાનું હાઈકોર્ટનું કહેવું છે. તો આ તરફ ઢોર નિયંત્રણ બિલ મુદ્દે સીઆર પાટીલે આપ્યો છે નિવેદન. કાયદાને લઈ ફેરવિચારણા કરવા સરકાર પોઝિટિવ હોવાનું સીઆર પાટીલે જણાવ્યું. આગામી વિધાનસભા સત્રમાં સરકાર આ મુદ્દે કોઈ સકારાત્મક નિર્ણય લેશે. માલધારીઓની માંગોને લઈને બિલ અંગે ફેરવિચારણા કરવાનું હાલ સીઆર પાટીલનું કહેવું છે. એટલા માટે હમણાં એને સ્થગિત કરીને આવનારા વિધાનસભાના સત્રમાં આ કાયદો રદ કરવા માટે એમણે વિશ્વાસ અપાયો છે. મને વિશ્વાસ છે કે જે લોકોની લાગણી છે કે આ કાયદો રદ થવો જોઈએ એ બાબતમાં સરકાર પોઝિટિવ રહેશે અને આ નિર્ણય રદ કરશે એવા વિશ્વાસ સાથે કહી શકું. સુરેન્દ્રનગરના વઢવાણમાં આખલાએ ગામ માથે લીધું. રસ્તાની વચ્ચોવચ્ચ બે આખલા એવા તો બાખડ્યા કે વાહન ચાલકોને નીકળવું પણ મુશ્કેલ બની ગયું. વઢવાણ લીંબડી હાઈવે પર નવા દરવાજા નજીક બે આખલાઓ અડધો કલાક સુધી યુદ્ધે ચડ્યા હતા, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ છવાયો. રખડતા ઢોરને પાંજરે પૂરવા સ્થાનિકોએ માંગ કરી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલી સાથે સોસાયટીના એક એવી ઘટના બની હતી જેને લઈને સુરત શહેરમાં આ કિસ્સો ચર્ચાસ્પદ બન્યો છે. સોસાયટીના કોમન પ્લોટમાં મંદિરને લઈને લાંબા સમયથી વિવાદ ચાલતો હતો. જોકે મહિલાઓના એક ગ્રુપ સામે મહિલાને બીજા ગ્રુપમાં ઝઘડો લાંબા સમયથી ચાલતો હતો. ત્યારે આજે મહિલાઓએ જમીન પર કબજાને લઈને આમને સામને આવી ગઈ. સોસાયટીના કોમન પ્લોટ ભૂમિનું મેદાન અને મહિલાઓ રણચંડી બની ગઈ હતી અને એકબીજા સાથે છૂટા હાથની મારામારી કરતી જોવા મળી. સોસાયટીના કોમન પ્લોટમાં ઝઘડો કેવી રીતે ઉગ્ર બન્યો હતો તેને લઈને સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપતા પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને મહિલાઓને છૂટું પાડવાની કામગીરી શરૂ કરી હતી. ગુજરાતમાં ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચૂકી રહી છે, ત્યારે એક ધારાસભ્યએ ચૂંટણીની અનોખી તૈયારી કરી છે. સાવરકુંડલા લીલિયા વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાતે અનોખી રીતે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. પ્રતાપ દુધાતના અનોખો ચૂંટણી પ્રચાર ચર્ચાનો વિષય બન્યો છે. હું લડ્યો છું તમારા માટે, હવે તમે લડો મારા માટે, તમારો પ્રતાપ દુધાત. આ પ્રકારના ભીત સૂત્રો સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેર ઠેર જોવા મળ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રકારનો પ્રચાર થાય તે સ્વાભાવિક છે. તો ગાંધીનગર ખાતે તબીબ હડતાળનો હવે આવી શકે છે સુખદ અંત. રાજ્યના 10,000 તબીબોની હડતાળ આખરે સમેટાઈ શકે છે. થોડી જ વારમાં આરોગ્ય મંત્રી આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. તો હડતાળિયા તબીબો જે છેલ્લા કેટલાય સમયથી દર્દીઓને રઝળતા મૂકીને પોતાની માંગો સાથે હડતાળ પાડી રહ્યા છે, જેઓને દર્દીઓની જાણે કે કોઈ જ ફિકર નથી, માત્ર પોતાની જ પડી છે, તે પ્રકારની હરકતો આ તબીબોની ચોક્કસથી લાગી રહી છે. ત્યારે લગાતાર સરકારનું નાક દબાવી મોઢું ખોલવાની કોશિશ આ તબીબો દ્વારા કરવામાં આવી રહી છે અને તેના ભાગરૂપે સરકાર સાથે તબીબોની ઘણી બેઠકો પણ થઈ. આખરે એવું લાગી રહ્યું છે કે આ હડતાળિયા તબીબોની માંગ જે છે તે સ્વીકારવામાં આવશે, કારણ કે થોડી જ વારમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એક પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે અને તેમાં તેઓની હડતાળિયા તબીબોની માંગ જે છે તે સ્વીકારી લેવામાં આવી છે તેવી જાહેરાત કરવામાં આવી શકે છે. એટલે કે 10,000 જે હડતાળિયા તબીબો છે જે છેલ્લા કેટલાય દિવસોથી દર્દીઓની ફિકર કર્યા વગર માત્ર સ્વાર્થી માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે, તેઓની હડતાળ સમેટી લેવામાં આવશે. તો આ સાથે સમાચારોમાં હાલ રોકાઈશું બ્રેક માટે.
બ્રેક બાદ સ્વાગત છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હમણાંથી લઈને થોડીક જ વારની અંદર એક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે। હડતાળિયા તબીબો દ્વારા છેલ્લા કેટલાય દિવસથી જે હડતાળ પાડવામાં આવી રહી છે, વિવિધ માંગણીઓને સરકાર સ્વીકારે તે સાથે તેઓ દર્દીઓની ફિકર કર્યા વગર છેલ્લા કેટલાય દિવસથી સિવિલના જે તબીબો છે તેઓ હડતાળ પર બેઠા છે। ત્યારે આ અંગે ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ લાગી રહી છે કે આ તમામ માંગ સ્વીકારવામાં આવે અને હડતાળિયા જે તબીબો છે તેઓ પોતાની હડતાળ સમેટી લે। તો વારંવાર કોઈને કોઈ પડતર માંગોને લઈને તબીબો હડતાળ પાડી દે છે અને પોતાની માંગો ન સંતોષાય ત્યાં સુધી તેઓ દર્દીઓની સેવા કરવાની પણ બાજુ પર મૂકી દે છે, જેના માટે તેઓએ શપથ લીધા હોય છે। અને આવા તબીબો જે છે તેઓ વધુ એક વખત પોતાની વિવિધ માંગો સાથે હડતાળનું શસ્ત્ર ઉગામી છેલ્લા કેટલાય દિવસથી દર્દીઓની સેવાથી અડગા રહ્યા છે અને તેઓ સિવિલ હોસ્પિટલનું જે પ્રાંગણ છે ત્યાં વિરોધ દર્શાવી રહ્યા છે, લગાતાર હોબાળો કરી રહ્યા છે। વારંવારની બેઠકો છતાં પણ તેમની સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવ્યું, ત્યારે તેને લઈને હવે એવું લાગી રહ્યું છે કે આ હડતાળનો હવે સુખદ અંત આવી શકે છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ અંગે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી શકે છે। જે પ્રકારે સુખદ અંત આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે, તેને જોઈને ચોક્કસથી અનુમાન લગાવી શકાય કે આ હડતાળી તબીબોની તમામ માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં આવી જશે અને તે અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। ત્યારબાદ જે રાજ્યના 10,000 તબીબો હડતાળ પર બેઠા છે તે હડતાળ સમેટી લેવામાં આવશે। તો આ સાંજથી તબીબો કામ પર પરત ફરશે। આજે હડતાલનો 5મો દિવસ છે। સરકારે આ હડતાલ પહેલાં પણ ડૉક્ટરના તમામ ફોરમોની લાગણી અને માગણીને વાચા આપી તમામ વિષયો સાથે ન્યાયી અને વ્યાજબી બધી જ માગણીઓનો ઉકેલ લાવ્યા હતા, પરંતુ કેટલીક માગણીઓમાં કેટલીક અસ્પષ્ટતા અને એમના મગજમાં જે કન્ફ્યુઝન હતું કે અમુક મુદ્દાઓ કે જેની અંદર ક્યારે થાય, કેટલી સમય મર્યાદામાં થાય, ડેન્ટલ અને આયુષ વિભાગના ડૉક્ટરોને આ લાભ મળશે કે કેમ, આવા ઘણા બધા મુદ્દા, ચારેક મુદ્દા હતા। અને જે જૂની વિનિયમિત કરવાની ફાઇલો હતી તો એ ક્યારે થશે, આવા જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ અંગેની સ્પષ્ટતા તમામ ડૉક્ટરો મિત્ર સાથે બેસીને થઈ છે। તબીબી એડહોક સેવા વિનિયમિત કરી સળંગ ગણવાના પ્રથમ તબક્કામાં 92 અને 22 તબીબી શિક્ષકોના હુકમ આપણે 30/4/22 સુધીમાં કરીશું એવી ખાતરી પણ આપવામાં આવી છે। એનાથી પણ વહેલા સરકારના મનમાં છે, વિભાગના મનમાં પણ છે, વહેલામાં વહેલી તકે આ સેવાઓ વિનિયમિત અને સળંગ કરવાની કામગીરી અમે કરીશું। અને સાથે સાથે બીજો મુદ્દો એમના મનમાં હતો, GMERSના તબીબોને ન્યૂ પેન્શન સ્કીમનો લાભ આપવાનું નક્કી થયેલ છે। તે ઉપરાંત તબીબોનો CAS કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ તથા ટીકુ કમિશનનો લાભ આપવાનો જે વિષય છે એમાં પણ એમનો કહેવું એવું હતું કે આ ક્યાં સુધીમાં અમને આપશો, તો સકારાત્મક રીતે 30/6 સુધીમાં આ બાબતનો લાભ આપવાનું પણ સરકારે નક્કી કરેલું છે। ઉચ્ચ કક્ષાએ પણ આ જે 2 વિષય હતા એની પણ ચર્ચા થઈ અને એ 2 ચર્ચાની અંદર પણ માનનીય CM સાહેબે પણ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અને સાથે અમારા ડૉક્ટર સેલના ભાઈશ્રી ડૉક્ટર ધર્મેન્દ્રભાઈએ પણ ખૂબ સકારાત્મક રોલ ભજવ્યો છે અને ડૉક્ટરની લાગણીઓ અને માગણીઓ વિશે પણ સરકારને અમને અવગત કરાવ્યા છે। એ ઉપરાંત એડહોક ટ્યુટરોને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવશે, તે જ રીતે ડેન્ટલ ટ્યુટરને પણ 7મા પગાર પંચનો લાભ આપવા માટે અલગથી દરખાસ્ત કરવાની છે। એક વિષય એમનો હતો કે વર્ષોથી 5મા, 6ઠા અને 4થા પગાર પંચમાં પણ આમને ભેગા ગણ્યા હતા, પરંતુ આમાં પણ આ વખતે થોડો નિર્ણય જુદો થયો છે કે એ લાભ આપવાની અલગથી ફાઇલ ચાલુ કરીને એ લાભ આપવા માટે પણ
સરકારે બિલકુલ સકારાત્મક રીતે એને લાભ આપવાની દિશામાં વિચારેલું છે. એ નિર્ણય પણ એમની સાથે બેસીને ચોખવટ થઈ છે અને સાથે રાજ્યના જે દંત શિક્ષકો અને આયુષના શિક્ષકો છે એને NPPA માટે અલગથી વિચારણા કરવા માટે સકારાત્મક રીતે સરકાર પણ હકારાત્મક છે અને એ બાબતમાં પણ સરકારે એમને લાભ આપવાનું નક્કી કરેલ છે. આમ ચારે ચાર બાબતમાં જ્યાં ગેરસમજ હતી, કન્ફ્યુઝન હતું કે સરકાર આ બાબતમાં શું વિચારવા માગે છે, તો એ બાબતમાં સંપૂર્ણ રીતે ઉચ્ચ કક્ષાએ પણ વાત કરી અને આ વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરી અને ડૉક્ટરોની જે માગણીઓ છે, અગાઉની માગણીઓ તો અમારા ACS મનોજભાઈએ જે સ્વીકારી લીધું છે, કેટલાક હુકમ થઈ ગયા છે, કેટલાક હવે થવાની તૈયારીમાં છે, પરંતુ આ 4 હુકમની બાબતમાં જે અસ્પષ્ટતાઓ હતી મનમાં, એ પણ કન્ફ્યુઝન જે તે વિભાગો સાથે જ્યાં ઉચ્ચ કક્ષાએ પણ એમની સાથે પરામર્શ કરી, માનનીય CM સાહેબ સાથે પણ આ પરામર્શ કરી આ જે પણ કોઈ ગૂંચવાડો હતો એનો અમે સુખદ ઉકેલ ડૉક્ટરો તરફથી પણ હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને સાથે વિભાગ અને સરકાર પણ ડૉક્ટરોએ આટલી બધી સેવા કરી હોય કોરોના કાળમાં એટલે એમની લાગણીઓ સાથે પણ અમે સંમત છીએ અને લાગણીઓને માન આપી અને એમની સાથે વાત કરી અને ખૂબ હકારાત્મક વાતાવરણની અંદર આ જૂના પ્રશ્નો ક્યાંક ન નિર્ણય લેવાયા હોય એવા તમામ પ્રશ્નોનો આ મિટિંગથી સરકાર તરફથી સુખદ ઉકેલ લાવવામાં આવ્યો છે. મોટાભાગના ડોક્ટરોની એક એવી વાત છે કે સરકાર લેખિતમાં બાંહેધરી આપે. અગાઉ પણ સરકારે નિર્ણય લીધા હતા અને કહેવાથી હડતાલો સમેટાઈ પણ ગઈ, પણ ક્યાંક ને ક્યાંક પછી જે રિઝોલ્યુશન આવતા હોય છે એમાં એ વાત નથી હોતી જે મિટિંગમાં હોય છે. તો આ અંગે કંઈ કહેશો? આપ જ કહો છો કે લેખિત આપ્યું હતું અને સરકારે અમલ નથી કર્યો. આપના કહેવા પ્રમાણે, પરંતુ સરકાર ઉપર એમને સંપૂર્ણ વિશ્વાસ છે અને બિલકુલ એમની હાજરીની અંદર જ આ તમામ નિર્ણયો સરકારના ઉચ્ચ કક્ષાએથી પણ અનુમતિ મેળવી આ નિર્ણયો કરવામાં આવ્યા છે. એટલે લેખિત આપીએ ના આપીએ, પરંતુ જે ટાઈમ બાઉન્ડ જે એમને વાત આપી છે ને આપના TV ઉપર પણ કેમેરા ઉપર પણ આ વાત આપ નોંધી રહ્યા છો. આ ખુલ્લેઆમ ખાલી કાગળ ઉપર એમને આપ્યું નહીં, પરંતુ જાહેરની અંદર આ વાત સરકારે સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલી છે અને ટાઈમ બાઉન્ડ આ બધા જ પ્રશ્નોનો ઉકેલ લાવવા તરફ સરકાર જઈ રહી છે. અને મુખ્ય જે એમનો મુદ્દો હતો એ 2,24,500 અને 2,37,500 એટલે બંનેને ભેગું કરી અને એની અપર લિમિટ 2,37,500 બાંધી અને એમની જે મુખ્ય માગણી હતી એ પણ સરકારે સ્વીકારી લીધી છે, જેનો હુકમ પણ આજ રોજ કરી દેવામાં આવ્યો છે. ના, અમારા ફોરમમાં ડિસ્કશન થઈ ગયું. અમારે સાહેબે જે નહીં સાહેબ તો હોય જ ને સાહેબને. અરે ઓકે, રજનીશભાઈ, સરકાર સાથે આજે બેઠક થઈ છે, શું વાત થઈ છે, શું સમાધાન થયું છે? કારણ કે ડિસેમ્બર 2021માં જે મિનિટ્સ નક્કી થઈ હતી એના ઓર્ડર થયા કે નથી થયા એ પણ સાથે જણાવો. સૌથી પહેલાં તો આપને હું થેન્ક યુ કહીશ. મીડિયાએ જે અમને સપોર્ટ કર્યો છે, મીડિયાએ જે અમારા જે લાગણીએ, અમારા જે પ્રોબ્લેમ્સ હતા એને જે યોગ્ય રીતે રજૂ કરી અને જે અમે નહોતા કહી શકતા એને એક વાચા આપેલી છે, એ બાબતે એના માટે થઈને મીડિયાનો વી થેન્ક ફ્રોમ ધ બોટમ ઓફ અ હાર્ટ. નંબર 1. નંબર 2, અમારે જે કંઈ વાટાઘાટો થઈ સાહેબ જોડે એ ઘણા વખતથી અમારે ચાલતી હતી, પરંતુ સાહેબની અન્ડરસ્ટેન્ડિંગમાં જે બરાબર રીતે ગોઠવી શકે ઋષિકેશ પટેલ સાહેબ જોડે ધર્મેન્દ્ર ગજ્જરભાઈ સાહેબ હતા. હી ઇઝ ડૉક્ટર ધર્મેન્દ્ર ગજ્જર, એ ડૉક્ટર સેલના પ્રમુખ છે. અને બીજા એક અમારી જોડે અમારા સ્નેહી હતા પ્રદ્યુમન વાજા સાહેબ,
એ ડૉક્ટર પ્રદ્યુમન વાઝા છે, અનુસૂચિત જાતિના પ્રદેશ પ્રમુખ છે. આ તો લોકો એક્સટર્નલ થયા, પરંતુ એમની સાથે સાથે અમારા એસીએસ સાહેબ મનોજ અગ્રવાલ સાહેબનો પહેલેથી અમને આશીર્વાદ અને માર્ગદર્શન રહેલા છે. સાહેબે સીધી આડકતરી રીતે બી અમને ગાઈડ કરેલા છે કે ભાઈ તમારે આવું કરવું જોઈએ, આવું કરવું જોઈએ, તમારે આવી રીતે રજૂઆત કરવી જોઈએ. બધી રીતેનું અમને ગાઈડન્સ એક મોટાભાઈ તરીકે અમને આપેલું છે. એટલે અમે તો વાલથી એમને મોટાભાઈ જ કહીએ છીએ અને એ કહેતા રહીશું. અપાર્ટ ફ્રોમ દેટ, જે એક મેડમે કોઈએ પૂછ્યું કે ભાઈ પહેલાં બી લખીને આપવામાં આવતું હતું અને પછી એનો હિસાબ તમારે જ્યારે બહાર પડે ત્યારે અલગ નીકળતો હતો, તો આપનું જે કહેવાનું હતું બહુ જ સચોટ હતું કે પહેલાં એવું થતું કે ડિસ્કશન લેવલ કંઈક ઓર હોય અને જે ઠરાવ થાય એનું લેવલ કંઈક ઓર હોય. ઋષિકેશ પટેલ સાહેબનું જે અમારી જોડેનું સંકલન છે અને જે ફ્રિકવન્સી મેચ છે એટલી બધી છે. સાહેબે સૌથી પહેલાં આ જે ઠરાવો થયા એનું ડિસ્કશન પહેલાં કર્યું અને ઠરાવોનું પબ્લિકેશન પછીથી કર્યું. એટલે તમારો જે પ્રોબ્લેમ હતો કે ભાઈ આ ઠરાવો તમારે લેવલ કંઈક ઓર હોય અને પ્રસ્થાપિત અથવા પ્રિન્ટ જે થાય એ ઠરાવ અલગ નીકળે, એવું થવાની આ વખતે જગ્યા નથી. કારણ કે સાહેબે એ ડિસ્કશન પહેલેથી આવડી લઈ અને જે કંઈ બી થોડું અસમંજસ હતું એ બધું ક્લિયર કરી નાખ્યું છે. ઓલ ધ ગ્રે એરિયાઝ હેવ બીન કવર્ડ અપ બાય સાહેબ. સો આવી રીતેની પરિસ્થિતિ છે અને આજે અમારા જે આંદોલન હતું એનો આજે સુખદ અંત આવ્યો છે. મોટાભાગની અમારી 5 સંગઠન જે GGDFના સંગઠન છે, GMTA, જીમર્સ, ફેકલ્ટી એસોસિએશન, ESIS ક્લાસ 1 ક્લાસ 2, મેડિકલ ઓફિસર ક્લાસ 1 ક્લાસ 2 અને જીડા ગવર્મેન્ટ ઇન સર્વિસ ડૉક્ટર્સ એસોસિએશન, એ તમામ જે સંગઠનો છે એની વિવિધ જે માગણીઓ છે સાહેબે કોમ્પ્રિહેન્સિવલી કવર કરી અને એક ઠરાવ બહાર પાડેલો છે. જેના અંતર્ગત મોટાભાગના જે અમારા તમામ સંગઠનો છે એને they are at ease and they are happy that the solution has come to the strike. અત્યારે પહોંચો કે માંગ સ્વીકારી લીધી છે, લેખિતમાં કોઈ બાંયધરી મળી? કારણ કે 6 મહિના પછી તમે ફરી વખત આંદોલનના માર્ગે ઉતરો છો, દર્દી હેરાન થાય છે આખી વાતમાં. ફરીથી રજનીશભાઈ યાદ કરાવું છું, ડિસેમ્બર મહિનામાં પણ આ જ પ્રકારે તમે સમાધાન કરી લીધું હતું, ફરીથી તમે આજે બેઠા છો, દર્દીઓ હેરાન યસ મહિના પછી ફરીથી બેસશો? ના, ફરીથી બેસવાની કોઈ જગ્યા રહેતી નથી. કારણ કે સાહેબે આ વખતે બધું ક્લિયર કરી આપ્યું. નંબર 1, સૌથી અગત્યની વસ્તુ એ છે કે 12/21ના દિવસે તમે જેનો રેફર કરો છો એ દિવસે અમે જે રાત્રે મેરેથોન મિટિંગ કરી હતી, ત્યારબાદ જે મુદ્દાઓ હતા એમાં અમને થોડુંક અસમંજસ રહ્યો હતો કે આ મુદ્દા કેવી રીતે કવર કરશે. કારણ કે ગ્રેવિટી મુદ્દાની અમને ખબર હતી, એટલે અમને 31/3/22ના દિવસે એપ્રિહેન્શન થયું કે આ કદાચ હવે મુદ્દા ક્લિયર નહીં